માં નગરપાલિકા હતી ત્યારે સિટી બસો ચાલુ કરવામાં આવી હતી। પછી 2 મહિના પછી મહાનગરપાલિકા બની ગઈ। આજે સિટી બસ ચાલુ થઈ અને લગભગ વર્ષ ઉપર થઈ ગયું છે, પણ અત્યારે જે ચાલુ બસ હતી એમાં લગભગ અડધી જ ચાલુ હોય એવું લાગે છે। મુખ્ય વાત એ છે કે 1 વર્ષ ઉપરથી આ બસો ચાલે છે, પણ એમાં આપણે જોઈએ તો નંબર પ્લેટો નથી। ટેમ્પરરી પાસિંગની નંબર લખેલા છે, આરટીઓ માન્ય નંબર પ્લેટો એમાં લાગેલી નથી। તો એનો વીમો કયા નંબર ઉપરથી ભરતા હશે? ક્યારેક અકસ્માત થાય શહેરમાં તો એની જવાબદારી કોની રહેશે? વીમા દરેક બસોના છે। જે સીઓટી માંથી જે પરમિશન મળી ગયેલ છે, તો હાલ આરટીઓ માં રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા ચાલુ છે। છેલ્લા 12 મહિનાથી આ પ્રક્રિયા ચાલુ છે, છતાંય હજી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। હા, વિભાગીય પરમિશન મળ્યા પછી જ આરટીઓ ની પરમિશન થાય છે। જે ગુજરાત રાજ્ય પરિવહનની પરમિશન મળવી જોઈએ એ બધી જ પરમિશન મળ્યા પછી જ એ પ્રક્રિયા થાય છે। કેટલા સમયમાં સાહેબ આરટીઓ પાસિંગ થઈ જશે? આગામી 15 થી 20 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થશે।